નમસ્કાર મિત્રો, હું નિકુંજ ગોડેશ્વર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું એજ્યુસફર પરિવારમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, જોબ્સ, જીકે, કરંટ અફેર, એજ્યુકેશન ન્યૂઝના તમામ અપડેટ મેળવવા માટે આપ પ્લે સ્ટોર ખોલો. પ્લે સ્ટોરમાં જઈ સર્ચ બોક્સમાં EDUSAFAR લખી સર્ચ કરો. પહેલી જ એપ્લિકેશન આવશે એને આપ ઇન્સ્ટોલ કરો. ઇન્સ્ટોલ કર્યા પછી ઓપન કરો અને એની અંદર તમામ જોબ્સ, જીકે, ન્યૂઝ, કરંટ અફેર્સ, વિડીયો, ટેકનોલોજી, માધ્યમિક, પ્રાથમિકને લગતું મટીરિયલ આપ મેળવી શકો છો આપના મોબાઈલમાં. મિત્રો, આપણે આગળ ભૂગોળના ઘણા બધા મુદ્દાઓનો અભ્યાસ કર્યો છે, જે તમે યુટ્યુબમાં એ લેક્ચર આગળના જોઈ શકો છો. આજે આપણે જે મુદ્દાનો અભ્યાસ કરવાના છીએ એ મુદ્દાનું નામ છે પ્લેટ ટેક્ટોનિક થિયરી. જો પ્લેટ ટેક્ટોનિક થિયરી ભણવી હોય તો આપણે પહેલા એના વિશે થોડો ડીપમાં ભૂમિખંડો અને મહાસાગરો કઈ રીતના બન્યા એની માહિતી મેળવવી પડે. તો સૌથી પહેલા આપણે એ જાણવું પડે કે ભૂમિખંડો અને મહાસાગરોનું જે તળિયું છે, તો ભૂમિખંડો અને મહાસાગરોનું તળિયું એક એકમ તરીકે ખસે છે. આનું કારણ એ છે કે નીચે જે પ્લેટો આવેલી છે એ એકબીજાથી મૂવ કરે છે, એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરે છે, એટલા માટે આ ઘટના ઘટે છે. તો આ જે તળિયું છે એ ખસે તો એમની સાથે સાથે મિશ્રાવરણનો ઉપરનો ભાગ છે, આ ઉપરનો ભાગ છે એને આપણે ઓળખીએ છીએ એસ્થેનોસ્ફિયર. તો આ સંપૂર્ણ જે ભૂમિના ભાગો છે કે મહાસાગરના તળિયાના ભાગો છે એ ગતિ કરે છે, એને કહેવાય છે પ્લેટ ટેક્ટોનિક થિયરી, અને એને ગુજરાતીમાં કહેવાય ભૂતકતી સંચલનનો સિદ્ધાંત. તો એને આપણે વ્યાખ્યા આપી હોય તો આવી વ્યાખ્યા આપી શકીએ કે આવા ગતિ કરતા નક્કર ભૂમિના જે ભાગો છે એમને પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એ એમની વ્યાખ્યા થઈ પ્લેટની. આ જે પ્લેટો છે એ ધીમે ધીમે પોતાની જગ્યાએથી ખસતી હોય છે, એટલે કે મૂવ કરતી હોય છે. જ્યાં મૂવ થવાની ક્રિયા છે એમને જ પ્લેટ ટેક્ટોનિક થિયરી કહે છે. તો આ થિયરીનો જે બેઝિક સિદ્ધાંત છે એ આપણે એમ કહી શકીએ કે ભૂમિના જે નક્કર ભાગો છે જેને આપણે પ્લેટ તરીકે ઓળખીએ છીએ, અને આ પ્લેટો એકબીજાથી પોતાની જગ્યાએથી બીજી જગ્યાએ મૂવ કરતી હોય છે અથવા ખસતી હોય છે, એમને પ્લેટ ટેક્ટોનિક થિયરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી આપણે જોઈએ કે પૃથ્વી ઉપરની મુખ્ય પ્લેટો. તો જો અહીંયા ફોટોગ્રાફમાં તમે જોઈ શકો છો કે મુખ્ય 7 પ્લેટો છે પૃથ્વી ઉપર. પહેલી છે નોર્થ અમેરિકન પ્લેટ, પછી બીજી છે આફ્રિકન પ્લેટ, પછી અહીંયા તમે જોઈ શકો છો પેસિફિક પ્લેટ, પછી અહીંયા નીચે એક છે એન્ટાર્કટિક પ્લેટ. ઇન્ડિયા અને ઓસ્ટ્રેલિયા એ બંનેની ભેગી થઈને ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, એટલે એક પ્લેટ અહીંયા બને છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ, પછી એક છે યુરેશિયન પ્લેટ અને એક છે સાઉથ અમેરિકન પ્લેટ. તો આ મુખ્ય 7 પ્લેટો છે એ આપણે યાદ રાખવાનું છે. તો જો મુખ્ય 7 પ્લેટો છે એના નામ આ પ્રમાણે છે. જે પહેલી છે એ ઉત્તર અમેરિકન પ્લેટ, બીજી દક્ષિણ અમેરિકાની પ્લેટ, ત્રીજી પેસિફિક પ્લેટ, ચોથી જે છે યુરેશિયન પ્લેટ, પાંચમી છે એ આફ્રિકન પ્લેટ, છઠ્ઠી ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ અને સાતમી છે એન્ટાર્કટિક પ્લેટ. ગૌણ પ્લેટો છે એ લગભગ 20 જેટલી છે, પણ એના આપણે નામ જોઈ લઈએ. મુખ્ય છે એમાં એક છે નાઝકા પ્લેટ, પછી જે બીજી છે એ અરેબિયન પ્લેટ, પછી જે ત્રીજી છે એ ફ્યુઝી પ્લેટ, ચોથી છે એ ફિલિપિન પ્લેટ, પછી પાંચમી તમારે યાદ રાખવાની છે એ બિસ્માર્ક, જે જર્મનીની બાજુમાં આવેલી છે બિસ્માર્ક પ્લેટ, પછી છઠ્ઠી છે સોલોમન પ્લેટ. આ જે બધી છે એ ગૌણ પ્લેટો છે. જો આ નઝકા, અરેબિયન, ફ્યુઝી, ફિલિપાઇન, બિસ્માર્ક અને સોલોમન પ્લેટ આ બધી નાની પ્લેટો છે અથવા ગૌણ પ્લેટો છે એવું આપણે કહી શકીએ. ગૌણ પ્લેટો છે, નાની પ્લેટો છે, એના ઉદાહરણ આપણે અહીંયા મેપમાં જોઈએ. જો પહેલી આપણે ચર્ચા કરીએ કેરેબિયન પ્લેટ છે, જો અહીંયા દેખાય છે તમને રેડ કલરનું છે, કેરેબિયન પ્લેટ અહીંયા આવેલી છે. પછી કોકસ પ્લેટ છે એ પણ ગૌણ પ્લેટ છે, એ અહીંયા દેખાય છે, આ કોકસ પ્લેટ છે. પછી નઝકા પ્લેટ જે આપણે ચર્ચા કરી એ પણ અહીંયા હું રાઉન્ડ કરું છું, એ નઝકા પ્લેટ ત્યાં આવેલી છે. પછી અરેબિયન પ્લેટ છે, જો અહીંયા ઇન્ડિયન પ્લેટ છે એની બાજુમાં અરેબિયન પ્લેટ છે, આ પણ એક ગૌણ પ્લેટ. આ રીતના ગૌણ પ્લેટો અને મુખ્ય પ્લેટો વિશે આપણે ચર્ચા કરી. હવે બે પ્રકારની પ્લેટો હોય છે તો એની પણ આપણે ચર્ચા કરી લઈએ. એક અપસારી પ્લેટ અને બીજી અભિસારી પ્લેટ અથવા અભિસરણ પ્લેટ. તો જે અપસારી પ્લેટ છે એની વાત આપણે કરીએ. એમ આપણે કહી શકીએ કે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો એમને અપસારી પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. એટલે એકબીજાથી વિરુદ્ધ દિશામાં ગતિ કરતી હોય તો એને અપસારી પ્લેટ કહેવાય, અને એકબીજાની સામે ગતિ કરીને નજીક આવે તો તેમને અભિસરણ પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. પછી જે આ પ્લેટો હોય છે એમની જાડાઈ વિશે પણ આપણે ચર્ચા કરી લઈએ કે લગભગ એમ આપણે કહી શકીએ કે જે પ્લેટ હોય એમની જાડાઈ 47 કિલોમીટર જેટલી હોય છે. શું કામ 47 કિલોમીટર? તો એનું કારણ છે
કે જે ખંડ હોય છે એની સરેરાશ જાડાઈ અંદાજિત આપણે એમ કહી શકીએ કે 40 કિલોમીટર જેટલી હોય, અને જે સમુદ્રનું તળ હોય છે એમની જાડાઈ જે હોય છે સમુદ્ર તળની એ અંદાજિત 7 કિલોમીટર જેટલી હોય છે. તો આ બંનેનો આપણે સરવાળો કરીએ તો 47 કિલોમીટર જેટલી જાડાઈ કોઈ પણ પ્લેટની લગભગ હોઈ શકે. એનું કારણ એ સમુદ્રનું તળ અને ખંડોનું તળ આ બંને ભેગું થઈ જાય, ખંડોની જાડાઈ અને સમુદ્રના તળની જાડાઈ, તો લગભગ આપણે એમ કહી શકીએ કે 47 કિલોમીટર જેટલી જાડાઈ હોઈ શકે. પછી બીજો અંદાજ આપણે એ પણ વાત કરી શકીએ કે સમુદ્ર વિસ્તારો હોય એમની નીચે 70 કિલોમીટર અને બીજું જે છે એ જમીન ખંડો આમની નીચે જે પ્લેટની જાડાઈ હોય એ લગભગ 150 કિલોમીટર જેટલું હોય. એનું કારણ એ છે કે જમીન હોય તો ત્યાં પર્વતો હોય, તો પર્વતો આમ એની ઊંચાઈ વધારે હોય તો એ સંપૂર્ણ પ્લેટની જાડાઈ આપણે ગણવી પડે. તો એ પર્વતોના કારણે જમીન ખંડો જે છે એમાં પ્લેટની જાડાઈ 150 કિલોમીટર આજુબાજુ હોઈ શકે છે, અને સમુદ્રમાં તો નીચે ગર્ત આવેલો હોય છે, ખાડો હોય છે અને એની ઉપર પાણી ભરેલું હોય એટલે એ પ્લેટ થોડી ઓછી જાડી હોય, એટલે એની જે જાડાઈ છે એ ઓછી હોય 70 કિલોમીટર જેટલી, એમ આપણે કહી શકીએ. પછી આ જે પ્લેટો છે એકબીજાથી દૂર જઈ રહી છે અને એ સાપની માફક સરકી રહી છે, એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ ગતિ કરી રહી છે. આનું કારણ એ છે કે જમીન નીચે લાવા છે. આ લાવા છે એ ખૂબ ગરમ છે. આ લાવા ગરમ હોવાના કારણે નીચે આ ગરમ લાવાના ઉષ્મીનયનના પ્રવાહો, જો આપણે જોયું કે આ એક પ્લેટો છે એકબીજાથી દૂર જઈ રહી છે અને એ સાપની માફક સરકી રહી છે અથવા એકબીજાથી દૂર જઈ રહી છે, એનું કારણ જમીનની નીચે લાવા આવેલો છે. આ લાવા ખૂબ ગરમ છે. આ લાવા ગરમ હોવાના કારણે એનું જે નીચેનું પડ છે ત્યાં ઉષ્મીનયનના પ્રવાહોનું નિર્માણ થાય. જેમ સમુદ્રમાં જેમ પ્રવાહ નિર્માણ થાય એમ જમીનની નીચે લાવાના કારણે જે આ ગરમીના પ્રવાહનું નિર્માણ થાય, અને આ જે ઉષ્મીનયનના પ્રવાહો છે એના કારણે આ જે પ્લેટો છે એ એકબીજાથી દૂર ગતિ કરતી હોય છે. એને આપણે ખંડ પ્રવહન સિદ્ધાંત અથવા પ્લેટ ટેક્ટોનિક થિયરી કહી શકીએ. તો આ રીતના આપણે પ્લેટ ટેક્ટોનિક થિયરી સમજ્યા. ત્યાર પછી હવે આજે આપણે ભારતીય પ્લેટ છે એના વિશે પણ થોડીક માહિતી મેળવી લઈએ. આપણે આગળ જોયું હતું કે ભારતીય પ્લેટ છે એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ છે એનો એક ભાગ છે. ભારતનું ભૂમિખંડ, એટલે આ એક મુખ્ય પ્લેટ છે એવું આપણે કહી શકીએ. તો ક્યારેક એક્ઝામમાં એવું પૂછી શકે કે નીચેનામાંથી કઈ એક મુખ્ય પ્લેટ છે, તો એમાં ઓપ્શન આપેલા હોય નઝકા પ્લેટ, પછી અરેબિયન પ્લેટ, ફ્યુઝી પ્લેટ અથવા ફિલિપાઇન પ્લેટ અને ભારતીય પ્લેટ. તો એનો જવાબ તમારે ભારતીય પ્લેટ યાદ રાખવાનો, કારણ કે ભારતીય પ્લેટ છે એક મુખ્ય પ્લેટ છે, ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટનો એક ભાગ છે. અને જે આ ભારતીય પ્લેટ છે એ આશરે 75 મિલિયન વર્ષ પહેલા જે એન્ટાર્કટિક પ્લેટ છે આમનાથી અલગ પડેલી છે એવો અંદાજ છે. અને એમણે લગભગ આ ભારતીય જે પ્લેટ છે એમણે 5000 કિલોમીટર જેટલી ગતિ કરી ચૂકી છે, એટલે હજી પણ આ પ્લેટ ગતિ કરે છે એવું આપણે કહી શકીએ. તો આપણે ભારતીય પ્લેટ વિશે પણ માહિતી મેળવી. હવે આપણે થોડા ફોટોગ્રાફ જોઈ લઈએ અને રિવિઝન કરી લઈએ. જો આ એક ફોટોગ્રાફ છે, અહીંયા તમે જોઈ શકો છો કે આ જે છે આ ઇન્ડિયન પ્લેટ અહીંયા ફોટોમાં તમે જોઈ શકો છો. જો અહીંયા હું રાઉન્ડ કરું છું, આ છે ઇન્ડિયન પ્લેટ છે, અને આમની જે નીચે છે આ એ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ તરીકે ઓળખવામાં આવે છે. જો અહીંયા એક રેડ કલરની આ બાઉન્ડ્રી આપી છે, આ પ્લેટની બાઉન્ડ્રી છે ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટની. પછી અહીંયા નીચેની સાઈડ જો અહીંયા દક્ષિણ ભારતનો જે ભાગ છે, અહીં હું એરો કરું છું, આ એરો છે ત્યાંથી આ ગતિ કરતી આમ ઉપર જઈ રહી છે, અને અહીંયા જે યુરેશિયન પ્લેટ છે, જો અહીંયા લખેલું છે યુરેશિયન પ્લેટ, આખી યુરેશિયન પ્લેટ છે ત્યાં આ બંનેનું ઘર્ષણ થાય છે, અને એના કારણે અહીંયા હિમાલય જેવો પર્વતમાળાની રચના આપણી નોર્થ ઇસ્ટમાં થઈ છે એમ આપણે કહી શકીએ. જો અહીંયા હિમાલય પર્વત રચાણો છે અહીંયા આપણા, એ શું કામ રચાણો તો કે યુરેશિયન પ્લેટ અને ભારતીય પ્લેટ ઇન્ડો ઓસ્ટ્રેલિયન પ્લેટ આ બંનેને ટકરાવાના કારણે અહીંયા હિમાલય પર્વત રચાણો છે. જો આ બ્લુ કલર તમે જોવો છો ત્યાં નોર્થ ઇસ્ટ આપણો જે ભાગ છે ભારતનો, ત્યાં આ હિમાલય પર્વતની રચના થઈ છે, એ આ પ્લેટ ટકરાવાના કારણે થઈ છે એવું આપણે કહી શકીએ. હવે આપણે આ જે પ્લેટ ટેક્ટોનિક થિયરી આપણે ભણ્યા એના અગત્યના પ્રશ્નો વિશે ચર્ચા કરી લઈએ કે વિશ્વમાં મુખ્ય પ્લેટો કેટલી છે. તો એમનો જે જવાબ છે એ છે મુખ્ય 7 પ્લેટો આવેલી છે. પછી ગૌણ પ્લેટો કેટલી છે, તો અંદાજે 20 જેટલી ગૌણ પ્લેટો આવેલી છે. કે ભારતીય પ્લેટ કઈ પ્લેટથી અલગ પડેલી છે, તો એનો જવાબ જે છે એ એન્ટાર્કટિક પ્લેટ, જે નીચેની સાઈડ આવેલી છે એન્ટાર્કટિક પ્લેટ, ત્યાંથી આ ભારતીય પ્લેટ
અલગ થઈને પૂર્વ દિશામાં ગતિ કરી રહી છે. કે જે પ્લેટો જ હોય છે એમની સરેરાશ જાડાઈ કેટલી હોય? તો એમનો જે જવાબ છે સરેરાશ જાડાઈ 47 કિલોમીટર જેટલી હોઈ શકે. તો મિત્રો આ લેક્ચર જો તમને પસંદ આવ્યો હોય તો તમે જરૂરથી અહીંયા નીચે કમેન્ટ બોક્સ આપેલું છે યુટ્યુબમાં, ત્યાં તમે કમેન્ટ જરૂરથી અહીંયા લખજો અને આ લેક્ચરને જરૂરથી લાઈક કરજો, જેથી કરીને અમારી એજ્યુસફર ટીમનો ઉત્સાહ વધે. સૌપ્રથમ અહીં સબસ્ક્રાઇબ પર ક્લિક કરો, બાજુમાં આવતા બેલ જેવી નિશાની પર ક્લિક કરો. એજ્યુસફર ચેનલના તમામ વિડીયોના અપડેટ્સ આપના ફોનમાં મળતા રહેશે.